ભરૂચમાં લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખ્યા ન મરે તે કહેવત સાચી પડી। ભણેલો ગણેલો એક વ્યક્તિ ભુવાની જાળમાં ફસાઈ ગયો। ભુવાએ વિધિના નામે 27.48 લાખ પડાવી લીધા। અંકલેશ્વરની પાનોલી પોલીસે ધાર્મિક વિધિના નામે છેતરપિંડી કરનાર ભેજાબાજ પિતા પુત્રને ઝડપી પાડ્યા। લક્ષ્મી માતાની કૃપા અપાવવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા। ભોલાવ ગામના યુવક પાસેથી રૂપિયા 27.48 લાખની ઠગાઈ કરાઈ। ભુવાએ એવી 3 મહિનામાં બેંક મારફતે અને રોકડમાં મોટી રકમ પડાવી। અંધશ્રદ્ધાના નામે ગુરુજીને સાથે રાખી વિધિ કરાવાતી હતી। વધુ આર્થિક સંકટમાં ફસાતા પીડિતે પાનોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી। પાનોલી પોલીસે ગણતરીના દિવસોમાં આરોપી પિતા પુત્રને ઝડપી પાડ્યા। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। ભગવાનમાં રહેલી આસ્થાનો દુરુપયોગ કરી અને કેટલાક એના જો એ પૂજા કરશે, એ વિધિ કરશે અને આ કરશે તો એનો સંકટ દૂર થઈ શકે તેવી ખાતરી આપી અને એ પ્રકારની એક લાલચ અને લોભામણી લાલચ આપી અને ઠગાઈ અને છેતરપિંડીનો ગુનો કરી લગભગ 27,48,500 જેટલા રૂપિયા મેળવ્યા હતા, છેતરપિંડી કરી હતી। જે અન્વયે સરકારે અને પોલીસ દ્વારા આ બાબતે ધ્યાનમાં આવતા ગુનો દાખલ કરેલ છે। ગાંધીનગરથી સમાચાર। દહેગામમાં આખલા બાખડ્યા। મગોડી રોડ પર આખલા યુદ્ધ જામ્યું। મગોડી બસ સ્ટેન્ડ પાસે બે આખલાએ રોડ વચ્ચે એકબીજા પર શિંગડા યુદ્ધ કર્યું। આખલા યુદ્ધ શરૂ થતા રાહદારીઓ અટવાઈ ગયા। વાહન ચાલકોના જીવ પણ અદ્ધર થઈ ગયા। કઈ રીતે બે આખલા બાખડી રહ્યા છે, આખલા યુદ્ધ કઈ રીતે શરૂ થયું તેના દ્રશ્યો આપ જુઓ। આસપાસથી વાહન ચાલકો વાહન લઈને પસાર થઈ રહ્યા છે, પરંતુ આ આખલાઓ એ યુદ્ધે ચડ્યા છે અને તેમને શાંત કરવા માટે વાહન ચાલકોએ ભારે જહેમત ઉઠાવી હતી, પરંતુ બંને છૂટા નહોતા પડી રહ્યા। વારંવાર આ પ્રકારની ઘટનાઓથી નાગરિકો પરેશાન છે। વાહન ચાલકોની મુશ્કેલીઓ સતત વધી રહી છે। એકબીજા ઉપર શિંગડા યુદ્ધ આ બંને આખલાએ કર્યું। જામનગરમાં સ્ટંટબાજો સામે પોલીસની લાલાંક। યુવકોને જાહેરમાં સ્ટંટ ભારે પડ્યો છે। સ્ટંટ કરવો ભારે પડ્યો છે। શહેરના નાગનાથ ગેટ વિસ્તારની ઘટના। જાહેર રસ્તા પર ટ્રાફિક વચ્ચે સ્ટંટ કરી વિડીયો પોસ્ટ કર્યો હતો। વિડીયોના આધારે પોલીસે બંને શખ્સોની ધરપકડ કરી। પોલીસે કાયદાનું ભાન કરાવી માફી મંગાવી છે। સોના ચાંદીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે। 1 કિલો ચાંદીનો ભાવ 2,65,000 પર પહોંચ્યો। 10 ગ્રામ સોનાનો ભાવ 1,44,500 થયો। ગઈકાલે સોનાનો ભાવ 1,42,000 હતો, જ્યારે ચાંદીનો ભાવ 2.5 લાખ હતો। સોના અને ચાંદીના ભાવ ઓલ ટાઈમ હાઈ પર। સુરતમાં 24 કેરેટ ગોલ્ડનો ભાવ 1,44,650। 1 કિલો ચાંદીનો ભાવ 2,65,000। જ્વેલર્સના મતે હજી 4 મહિના સુધી સોના અને ચાંદીના ભાવમાં વધારો થતો રહેશે। લોકોને એક્સપર્ટની સલાહ થોભો અને રાજવો। અમેરિકા અને ચીનની નીતિઓના કારણે સોનું ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યું છે। સોના બજારમાં સટોડિયાઓ પણ સક્રિય થઈ ગયા છે। અત્યારે જે કંઈ સોનાનો ભાવ ચાલી રહેલો છે એમાં ભવિષ્યમાં સોનાનો નેક્સ્ટ 4 મહિના સુધી આ જ રીતના ચડાવ ઉતાર રહેશે અને એમાં ભાવ વધશે અને પાછા ભાવ ઘટશે, પાછા વધશે, પાછા ઘટશે। આ એક પ્રક્રિયા ચાલુ રહેશે અને 4 મહિના પછી માર્કેટ સ્ટેબલ થશે, પણ એ ઉપર તરફ જ હશે। પણ અત્યારે ઇન્વેસ્ટરોએ અત્યારે હવે સોનું અથવા ચાંદી નહીં મળે અથવા ચાંદી લેવા માટે નીકળી પડીએ એવું નહીં કરવું જોઈએ। વાત હવે પતંગોત્સવની। ઉત્તરાયણ પર્વ પૂર્વે રાજ્યના વિવિધ શહેરોમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ધમાકેદાર ઉજવણી થઈ રહી છે। વલસાડના પારડીમાં યુથ ક્લબ દ્વારા આયોજિત પતંગોત્સવનો સાંસદ ધવલ પટેલના હસ્તે પ્રારંભ થયો। આ પ્રસંગે સાંસદ ધવલ પટેલે જાતે પતંગ ચગાવી અને દોરા પર માંજવા ચડાવવાની કામગીરીમાં પણ ભાગ લીધો। ઐતિહાસિક નગરી વડનગરમાં પણ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં 15થી વધુ દેશોના પતંગબાજો અવનવી પતંગ દ્વારા પોતાના કરતબો રજૂ કરવા માટે પહોંચ્યા હતા। પતંગ મહોત્સવની ધમાકેદાર ઉજવણી સાથે રંગીલું રાજકોટ પતંગમય બન્યું છે। મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ મહોત્સવમાં ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ અને સિંગાપોર સહિતના વિશ્વના 21 દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો। બીજી તરફ કચ્છના ધોળાવીરા ખાતે પ્રથમ વખત ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ યોજાયો। સુરતના અડાજણમાં રાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વિશ્વના 45 દેશોના અને ભારતના વિવિધ રાજ્યોના પતંગબાજો જોડાયા। નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આકાશ વિવિધ રંગબેરંગી પતંગોથી ઉભરાયું।
સુરતમાં તરસાડી વિસ્તારમાં ટ્રેક્ટર ચાલકનો સ્ટન્ટ, શેરડી ભરેલા ટ્રેક્ટર જોખમી રીતે હંકારવામાં આવ્યું. વાહનોની અવરજવર વચ્ચે ટ્રેક્ટર ચાલકની કરતૂત. સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો. ટ્રેક્ટર ચાલકની કરતૂતથી લોકોના જીવ પર જોખમ સર્જાયો છે. તરસાડી વિસ્તારની આ ઘટના, ટ્રેક્ટર ચાલકે સ્ટન્ટ કર્યું, શેરડી ભરેલા ટ્રેક્ટરને જોખમી રીતે હંકાર્યું. વાહનોની અવરજવર વચ્ચે આ ટ્રેક્ટર ચાલકની આ કરતૂત જુઓ. સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. ટ્રેક્ટર ચાલકની કરતૂતથી લોકોમાં રોષ વ્યાપ્યો છે. સોશિયલ મીડિયામાં રોલા પાડવા માટે તમે અનેક વખત યુવાનોને સ્ટન્ટ કરતા જોયા હશે. તરસાડીમાં અહીં સોશિયલ મીડિયાને લઈને તો કોઈ જાણકારી નથી, પરંતુ આ વિડીયો આપ જુઓ. અહીં ટ્રેક્ટર ચાલકને જાણે કે ફિલ્મી સીન દ્રશ્યમાન કરવું હોય એ રીતે તે પોતાની કરતૂતોને અંજામ આપી રહ્યો છે. ટ્રેક્ટરનો આગળનો ભાગ ઊંચો છે અને તે પૂરપાટ ઝડપે ટ્રેક્ટર હંકારી રહ્યો છે. આ રીતે ટ્રેક્ટર હંકારવું એ સ્વાભાવિક છે કે અન્ય નાગરિકો માટે જોખમ સર્જે. સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કેતન, આ ટ્રેક્ટર ચાલકે જોખમી રીતે ટ્રેક્ટર હંકાર્યું છે, શું જાણકારી? જી ચોક્કસ વાત કરું, સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસંબા તરસાડી નગરપાલિકા વિસ્તારની અંદર મુખ્ય માર્ગ ઉપર ઘણો ટ્રાફિક હોય છે. એવા સમય દરમિયાન જે ટ્રેક્ટર જે ચાલક છે શેરડી ભરેલું ટ્રેક્ટર સુગર મિલમાં લઈને જતો હોય છે. 10 ટન જેટલી શેરડી ભર્યા બાદ પણ આવા જોખમી સ્ટંટો કરતો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે. આ વિડીયોને જોઈને લોકોમાં અચંબો પામી ગયા છે કે આ જે ટ્રેક્ટરના જે બે કરીને જે હંકારીને સ્ટન્ટ કરતા લોકોના જીવ જોખમમાં એવું ચોક્કસપણે દ્રશ્ય થઈ જાય છે. ચોક્કસપણે કહી શકાય કે પોલીસ પણ જો આવા જે વિડીયોને ધ્યાનમાં લઈને જે આવા જે સ્ટન્ટ બાજોને પોલીસો પકડીને કાયદેસરનું ભાન કરાવે એવી લોકોની માંગ ઉઠવા પામી છે. ખાસ કરીને આ સાથે સાથે અનેક લોકો અમુક ટાઈમે જે વ્યક્તિ અને માટી બદલા સ્ટંટબાજીઓ કરતા ઉત્તરાયણની અંદર વિડીયો પણ વાયરલ થયા હતા, જેના કારણસર લોકોમાં એક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જી આભાર કેતન, જાણકારી આપવા માટે. સુરતની રબર ગર્લ તરીકે જાણીતી દિવ્યાંગ દીકરી અન્વી ઝાંઝરુકિયાને પ્રજાસત્તાક પર્વે રાષ્ટ્રપતિના એટ હોમ કાર્યક્રમમાં આમંત્રણ મળ્યું છે. પોતાની અદમ્ય ઈચ્છાશક્તિ અને અદ્ભુત યોગ કૌશલ્ય દ્વારા દેશભરમાં ખ્યાતિ મેળવી છે. અન્વીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના એટ હોમ કાર્યક્રમમાં ડિનર માટે પોસ્ટ દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું. દિવ્યાંગતાને માત આપીને પોતાની અનોખી પ્રતિભાથી સુરત અને ગુજરાતનું નામ રોશન કરનાર દીકરીને રાષ્ટ્રપતિના કાર્યક્રમનું આમંત્રણ મળતા પરિવારમાં હર્ષ અને ગૌરવની લાગણી વ્યાપી છે. સુરત પોલીસની પ્રશંસનીય કામગીરી સામે આવી. દેલાડવા તળાવ પાસે ત્યજી દેવાયેલી માત્ર 1 દિવસના શિશુને સુરત પોલીસે રખેવાળ બની જવાબદારી લીધી હતી. શિશુને તાત્કાલિક સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યા બાદ તેની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને શિશુની માતાની શોધખોળ ચાલુ છે. પરંતુ આ દરમિયાન સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સામાજિક જવાબદારી નિભાવતા જન્મના 6 દિવસ થતા શિશુની છઠ્ઠી તથા નામાંકન વિધિ કરાવી, જેમાં શિશુનું નામ હસ્તી રાખવામાં આવ્યું. આ કાર્યક્રમમાં પોલીસ કર્મચારીઓ શિશુના પરિવાર તરીકે હાજર રહ્યા. નોંધનીય છે કે ડિંડોલી પોલીસ મથકના પીઆઈ આરજે ચુડાસમા શિશુની દેખરેખ રાખી રહ્યા છે તથા 24 કલાક મહિલા પોલીસ કર્મીઓની દેખરેખમાં શિશુની સંભાળ થઈ રહી છે. સમાચાર ભાવનગરથી. બગદાણામાં કોળી સમાજના યુવકને મારવાનો મામલો, આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. તમામ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. બગદાણામાં કોળી સમાજના યુવકને મારવાને લઈને આ જાણકારી. આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. તમામ આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. કોળી સમાજના યુવાને માયાભાઈ આહિરના પુત્ર પર આરોપ મૂક્યો હતો કે તેમના કહેવાથી જ આ યુવકને મારવામાં આવ્યો અને આ જ મામલે હવે એ જાણકારી પ્રાપ્ત થઈ છે કે જે પણ આરોપીઓ છે તેમના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. વલસાડના મોગરવાડી વિસ્તારમાં એક પોલીસ કર્મી પર હુમલાની ઘટનાના મામલે વલસાડ સિટી પોલીસે ત્વરિત કાર્યવાહી કરી 3 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી.
આરોપીઓની ધરપકડ બાદ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. અસામાજિક તત્વોમાં કાયદાનો અને પોલીસની ધાક બેસાડવા પોલીસે આરોપીઓને તેમના જ વિસ્તારમાં લઈ જઈ પરેડ કરાવી હતી. મહત્વપૂર્ણ છે કે આ વિસ્તારમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અંગે પોલીસને બાતમી મળી હતી. પોલીસે તપાસ કરતા કેટલાક લોકોએ પોલીસકર્મી પર જ હુમલો કર્યો હતો. બાદમાં પોલીસની ફરજમાં રૂકાવટ બદલ 2ની ધરપકડ કરાઈ. પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપીને પકડવા ગઈ હતી પોલીસ. કામગીરી દરમિયાન પોલીસ પર પથ્થરમારો કરાયો. આસપાસના વાહનોને પણ નુકસાન થયું. અનિલ ઉર્ફે કાલીને પકડવા માટે પોલીસ પહોંચી હતી. જીગર ઉર્ફે જીગો અને પ્રદીપ નામના આરોપી ઝડપાયા. પોલીસે બંને આરોપીઓને સાથે રાખી પંચનામું કર્યું. નરોડા પોલીસે સરકારી ફરજમાં રૂકાવટ બદલ ગુનો નોંધ્યો છે. જીગર ઉર્ફે જીગા વિરુદ્ધ 40 જેટલા ગુના નોંધાયેલા છે. કાલી વિરુદ્ધમાં પણ અગાઉ અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે. એ ના પકડાય એના માટે એનો ભાઈ જીગર ઉર્ફે જીગો અને પ્રદીપ ઉર્ફે પદ્યો બંને પોલીસની ફરજમાં રૂકાવટ કરી હતી. તેઓએ પથ્થરમારો ચાલુ કર્યો હતો. પથ્થરમારામાં ત્યાંના સ્થાનિક વાહનો છે એને નુકસાન થયું હતું. એના કાચ તૂટી ગયા હતા અને એ સમય દરમિયાન અનિલ ઉર્ફે કાલી ભાગી ગયો હતો અને એની સાથે કિસમ હતો એ પણ ભાગી ગયો હતો. પણ એ સમગ્ર દરમિયાન અમારી પોલીસે આ જીગર ઉર્ફે જીગો કે જેના વિરુદ્ધ 40 જેટલા જ ગુના છે, અગાઉ પણ એ ડીજી સાહેબ દ્વારા જે અસામાજિક તત્વોનું લિસ્ટ આપેલું એ લિસ્ટમાં સામેલ હતો. રાજ્યના નાની પરબડી ગામે પોસ્ટ માસ્તરે આચર્યું લાખો રૂપિયાનું કૌભાંડ. પાડોશી પરિવાર સાથે કરી 2,80,000ની છેતરપિંડી. નાની પરબડી બ્રાન્ચના પોસ્ટ માસ્તર હનીફ મોરવાડિયાએ પાડોશી પરિવારને ઊંચા વ્યાજની લાલચ આપી ખોલાવડાવ્યા હતા ખાતા. ફરિયાદી હિનાબેન ભાવેશભાઈ રામાણીએ ફરિયાદ નોંધાવી. વર્ષ 2018માં જ આ ખાતાઓ ફરિયાદીની જાણ બહાર બંધ કરી ખોટા દસ્તાવેજો બનાવી નાણાં ઉપાડી લીધા હતા. છેતરપિંડી છુપાવવા માટે આરોપી 2022 સુધી ફરિયાદીને વ્યાજના નામે ₹14,400 ચૂકવી અંધારામાં રાખતો રહ્યો. પીડિત મહિલાએ પ્રસૂતિ સમયે પોતાના જ નાણાં માંગતા આરોપીએ ગલ્લા તલ્લા કરી પાસબુક મોઢા પર ફેંકી દીધી. હકના નાણાં માંગતા પોસ્ટ માસ્તરે બીભત્સ ગાળો ભાંડી અને જીવતા નહીં મૂકું તેવી ધમકી આપી. ધોરાજી પોલીસે છેતરપિંડી, વિશ્વાસઘાત અને ખોટા દસ્તાવેજો બનાવવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પંચમહાલના કાલોલ તાલુકાના ઘુસર ગામે આવેલી ગોમા નદીમાં રેતી કાઢવા લીઝ બ્લોક ફાળવાતા વિરોધ. મંજૂરી વિના રેતી લીઝ ફાળવણીનો ગ્રામજનોએ આરોપ મૂક્યો. લીઝ ફાળવણી રદ કરવા ગ્રામજનોએ ખાણ ખનીજ વિભાગને આવેદનપત્ર આપ્યું. રેત ખનનથી જળસ્તર ઘટવાની તથા ખેતી પર સંકટની ભીતિ ગ્રામજનો સેવી રહ્યા છે. રેતી લીઝથી નજીકના ઓવરબ્રિજને નુકસાન થવાની આશંકા છે. રેતી લીઝ રદ કરવાની માંગ કરવામાં આવી. કોઈપણ ભોગે રેતી ખનન માટે લીઝની મંજૂરી ન આપવા માટે રજૂઆત કરાઈ. અત્યારે નવીન જે બ્રિજ બની રહ્યો છે, અત્યારે પાયાનું કામ ચાલી રહ્યું છે. પાયા હજુ ઊભા થઈ રહ્યા છે અને જો લીઝ એ જ જગ્યાએથી જો ફાળવામાં આવશે અને રેતી નીકળી જશે તો પાયાથી માંડીને બધું જ સમગ્રપણે નુકસાન થાય એવું છે. અને એની જે લીઝ ફળવાય છે એની ઉપરની બાજુ સામે હશે જે અમારા ખેતર આવેલા છે, ખેતર ઓલરેડી બધાને 1-1 વીઘા પટ્ટા ધોવાઈ ગયા છે ઓલરેડી નદી રેતી નીકળવાના લીધે. અને જો આ ફરીથી લીઝ મંજૂર થશે અને રેતી કરવામાં આવશે તો ફરી એ પ્રમાણે ફરી ખેતર ધોવાનું ચાલુ થઈ જશે સાહેબ. આ બ્લોકની જો મંજૂરી મળે તો અમારા ગામમાં પાણીની બી સમસ્યા થાય તેમ છે. નવીન બ્રિજનું કામ ચાલી રહ્યું છે, બ્રિજને પણ નુકસાન થાય તેમ છે. કેમ કે બ્રિજની આજુબાજુ જ્યાં રેતી છે ત્યાં જ આ લોકોએ બ્લોકની ફાળવણી કરી છે. નસવાડીમાં આદિજાતિ વિભાગ હસ્તક ચાલતી મણિબેન પટેલ કન્યા છાત્રાલયમાં છેલ્લા 1 વર્ષથી મહિલા વોર્ડન ન હોવાના કારણે આદિવાસી દીકરીઓ પુરુષ વોર્ડનના હવાલે હોવાનો આરોપ મુકાયો છે. જેને લઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને કન્યા છાત્રાલયમાં મહિલા વોર્ડનની નિમણૂક કરવામાં નહીં આવે અને તેમના પ્રશ્નનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ધરણા પ્રદર્શન ચાલુ રાખવા ચીમકી ઉચ્ચારી હતી. કોઈ પણ બેન વોર્ડન તરીકે નથી, 1 વર્ષથી ભાઈ વોર્ડન તરીકે કાર્યરત છે. તો જ્યારે બહેનોને કોઈ સમસ્યા થશે, બહેનોને કોઈ પણ મુશ્કેલી હશે, કોઈ પણ મૂંઝવણ હશે તો ભાઈ વોર્ડન તરીકે એમની જોડે કયા હિસાબે બેન ચર્ચા કરવા જશે? અને કાલ ઉઠીને બહેનો જોડે કોઈ ખોટું કૃત્ય બન્યું તો એનો જવાબદાર કોણ? તેથી આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની ટીમ પંચાયત ખાતે અધિકારીને જ્યારે આવેદનપત્ર આપવામાં આવીએ છે ત્યારે અહીંયા કોઈ અધિકારી નથી, કાં તો કોઈ બી વ્યક્તિ અમને સંતોષકારક જવાબ આપતું નથી. આજ રોજ અમે તાલુકા પંચાયત ખાતે જે આવેદન આપવા માટે આવ્યા છે પણ એક બી અધિકારી અમારો સંતોષકારક જવાબ આપી રહ્યું નથી. તેમાં શિક્ષણ અધિકારી બી અહીંયા ગાડી એની ચાર્જમાં છે. તો શું આ બરાબર છે?
તો આજ રોજ જે તાલુકા પંચાયતમાં જે આવેદન પત્ર આપવામાં આવ્યા છે, જ્યાં સુધી અમને સંતોષકારક જવાબ નહીં મળે ત્યાં સુધી અમે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અહીંયાથી ઊભું નહીં થાય. પટેલની પાટીદાર સમાજને અપીલ. ગામડાઓમાં પાટીદાર સમાજની વસ્તી ઘટી રહી છે. ગામડાઓમાં અસ્તિત્વ ટકાવી રાખવા અપીલ કરી. કહ્યું, ભલે અમદાવાદ રહો કે ક્યાંય પણ, પરંતુ ચૂંટણી કાર્ડ ગામડાનું જ રાખો. 18 વર્ષના દીકરા દીકરીના વોટિંગ કાર્ડ વતનમાં જ કઢાવવા ટકોર કરી. આવનારા 10 વર્ષ બાદ ગામડાઓની સ્થિતિ શું હશે તેનું ચિંતન કરવા અનુરોધ કર્યો. શહેરોની જેમ ગામડાઓમાં પણ સમૂહ લગ્ન યોજવા હાર્દિક પટેલનું સૂચન. મહત્વનું છે કે મહેસાણા કડીમાં ચુવાડ કડવા પાટીદાર પ્રગતિ મંડળના કાર્યક્રમમાં હાર્દિક પટેલે આ નિવેદન આપ્યું છે. હાર્દિક પટેલનું કહેવું છે કે ગામડાઓમાં વસ્તી ઘટી રહી છે, પાટીદાર વસ્તી ઘટી રહી છે. ભલે તમે શહેરોમાં રહો, પરંતુ જે ચૂંટણી કાર્ડ છે તે પોતાના ગામનું જ કઢાવો. સમાજની વસ્તી, જે પાટીદાર સમાજની વસ્તી ગામડાઓમાં ઘટી રહી છે, 10 વર્ષ બાદ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે અને તેને લઈને જ ગંભીર ચિંતન કરવાની જરૂર હોવાની ટકોર તેમણે કરી છે. હાર્દિક પટેલે એ પણ કહ્યું કે સમૂહ લગ્ન યોજવા માટે ગામડાઓમાં આયોજન થવું જોઈએ. માત્ર શહેરોમાં જ સમૂહ લગ્નનું આયોજન ન કરો. ગામડાઓમાં પણ સમૂહ લગ્નનું આયોજન થાય તો એ તમામ જે જરૂરિયાતમંદ વર્ગ છે તેઓ પણ પોતાની દીકરીને વિદાય આપી શકે સારી રીતે. હાર્દિક પટેલે આ અનેક નિવેદનો આપ્યા છે પોતાના સમાજને લઈને, સાથે જ સમાજની ટકોર પણ કરી છે કે ભલે તમે શહેરમાં રહેતા હો, અમદાવાદ જેવા શહેરોમાં રહેતા હો, પરંતુ જ્યારે ચૂંટણી કાર્ડ કઢાવવાની વાત આવે તો પોતાના દીકરા દીકરીઓને કહો પોતાના વતનમાં જ ચૂંટણી કાર્ડ કઢાવડાવે. પાટીદાર સમાજને લઈને તેમનું કહેવું છે કે ગામડાઓમાં પણ પાટીદાર સમાજની વસ્તી ઘટી રહી છે, લોકો પલાયન કરી રહ્યા છે. સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કેતન, હાર્દિક પટેલે શું નિવેદન આપ્યું? ચોક્કસથી જણાવી દઉં કે હાલમાં હાર્દિક પટેલનું એક નિવેદન સામે આવ્યું છે કે જેમાં તેઓ જણાવી રહ્યા છે કે ગામડામાં સતત જે પાટીદાર સમાજની જે વસ્તી હોય છે તે ઘટી રહી છે. ગામડા જે વસ્તી હોય છે તેમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગામડાઓમાં અસ્તિત્વ ટકાવવા માટે હાર્દિક પટેલ દ્વારા પાટીદાર સમાજને એક અપીલ પણ કરવામાં આવી છે. ભલે ગમે ત્યાં રહો, પણ ક્યાંક ને ક્યાંક આજે પેલું કાર્ડ હોય છે, ચૂંટણી કાર્ડ હોય છે, મતદાન હોય છે, તે પોતાનું ગામમાં રાખવા પણ અપીલ કરવામાં આવી રહી છે. ખાસ વાત કરીએ તો તેમણે એ પણ કહ્યું છે ઘણા સમયથી જે ગામડાઓ હોય છે તે આ સ્થિતિ જોવા મળી રહી છે અને તેને માટે ચિંતન કરવા માટે પણ અનુરોધ કર્યું છે. તો બીજી બાજુ તેમના દ્વારા દેત્રેજ પંથકમાં જમીન અને પોલીસને લગતા પ્રશ્નોમાં પણ મદદ આપવાની જે ખાતરી હોય છે તેમના દ્વારા કરવામાં આવતી ચુવાડ કડવા પાટીદાર પ્રગતિ મંડળના જે કાર્યક્રમો હોય છે, આ નિવેદન હોય છે તે હાર્દિક પટેલનું સામે આવી છે. જી, આભાર કેતન જાણકારી આપવા માટે.